हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमारा बधानुं स्वागत है। राधे कृष्ण। तो आज आपणे मिनी बॉल एने बटन पण कही सकीए, आपणे बटन बनावशुं। नाना नाना बॉल जे आपणे गमे ते प्रोजेक्ट में यूज करी सकीए। तो चालो आपणे बॉल बनावी लईए। एना माटे मैं नीडल लीधी छे, एक सुईयो छे अने कातर। व्हाइट कलरनुं यान लीधुं छे मैं। અને નીડલ છે એ 2.5 mm ની છે। તો ચાલો શરૂ કરશું। પહેલાં મેજિક સર્કલ કરી લેશું। મેજિક સર્કલ કરી અને આવી રીતે આપણે મેજિક સર્કલ કરી લેવાનું છે। પછી એક ચેન લઈ લેવાની છે। આ મિની બટન આપણે બનાવીએ છીએ, સાવ નાનું આવશે। તો એમાં આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે। 8 સિંગલ ક્રોશિયા, 8 સિંગલ ક્રોચેટ, 3 4 5 6 અને 7 અને 8 આપણે 8 સિંગલ ક્રોશિયા કરી લીધા છે। હવે આપણે આ પહેલો જે આપણે એક ચેન કરી છે એની ઉપર આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે, આવી રીતે। હવે આપણે આ રાઉન્ડને ક્લોઝ કરી દઈશું। આપણે થોડી જગ્યા રાખવાની છે, જેના માટે આપણે ગમે એ પ્રોજેક્ટમાં યુઝ કરવું હોય તો આપણે એમાંથી સોય કાઢી અને આપણે એ પ્રોજેક્ટમાં એને યુઝ કરી શકીએ, એટલા માટે થોડીક જગ્યા રાખી છે મેં। હવે આપણે પાછી એક ચેન કરવાની છે અને 8 સિંગલ ક્રોશિયા છે એની ઉપર આપણે બીજા 8 સિંગલ ક્રોશિયા કરી લેવાના છે। સાવ સહેલું છે અને સાવ ઇઝી છે બનાવવાનું। 1 2 3 4 5 6 7 અને 8 આપણે 8 સિંગલ ક્રોશિયા ઉપર 8 સિંગલ ક્રોશિયા કરી લીધા છે। અને હવે આપણે આ જે ચેન છે પહેલી એની ઉપર આપણે ક્લોઝ કરી દેવાનું છે, સ્લીપ સ્ટીચ કરી દેશું। આ સાવ નાનો એવો બનાવ્યું છે મેં, તમે આપણે હજી એક રો કરી લઈએ એટલે એકદમ સરસ બની જશે। પાછી આપણે 8 ઉપર 8 જ સિંગલ ક્રોશિયા કરવાના છે। 2 3 4 5 6 7 અને 8 આપણે ત્રીજી રોમાં પણ 8 સિંગલ ક્રોશિયા કરી લીધા છે। હવે આપણે સ્લીપ સ્ટીચ એને જોઈન કરી દઈશું। પછી આપણે થોડોક એક્સ્ટ્રા દોરો રાખી અને કટ કરી લઈશું એને। હવે આપણે નીડલમાં પોરવી લઈશું યાનને। યાનને નીડલમાં પોરવી લીધી છે આપણે। હવે આપણે બધા 8 સિંગલ ક્રોશિયા લીધા છે આપણે, એમાંથી આપણે પાછળનું જે લૂપ છે
આ પાછળનું જે લૂપ છે એમાંથી આપણે આવી રીતે એને એક યાનમાંથી કાઢતું જવાનું છે, પાછળના લૂપમાંથી. પાછળનું જ લૂપ લેવાનું છે આપણે. અને આપણે અહીંયા એને આવી રીતે કરી દઈશું. અને આ પાછળથી આપણે આ યાન છે જે એક્સ્ટ્રા યાન છે એને આપણે અંદરની સાઈડ લઈ લેવાનું છે આવી રીતે. અને એ યાનને પણ આની અંદર આપણે ફિલ કરી દેવાનું છે. થોડુંક ટાઈટ કરી દઈશું, બહુ જગ્યા છે એટલા માટે. અને પછી આપણે આની અંદર આ ફિલ કરી દઈશું. પછી આપણે આ યાન છે એને આવી રીતે પુલ કરી દેવાનું છે, એટલે કે ખેંચી લેશું આપણે આને, એટલે આ રાઉન્ડ આમ ટાઈટ થઈ જશે. આ બટનને તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો, કે તમે ફ્લાવર બનાવો એમાં ગમે તેની સાથે અટેચ કરવામાં પણ બટન તરીકે આનો યુઝ કરી શકો છો. તો જો કેવું બટન બનીને તૈયાર થઈ ગયું છે આપણું. હવે આને આપણે અહીંયાથી આપણે અંદરની સાઈડ 2-3 વાર ફેરવી અને યાનને કટ કરી દેવાનું છે. જો એકદમ સરસ થઈ ગયું છે બટન. હવે આપણે કટ કરી દઈશું એક્સ્ટ્રા યાન છે. તો આપણું બટન બનીને તૈયાર થઈ ગયું છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આવા નવા વિડીયો જોવા માટે મીરાસ ક્રોશેટમાં બન્યા રહેજો. તો આપણું આ બટન બનીને તૈયાર થઈ ગયું છે. નાનું અને સરસ મજાનું બટન બન્યું છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.